સ્કેલ છે આ ફ્લેક્સિબલ છે આ સ્ટીલની બનેલી હોય છે સરસ સ્કેલના ઉપયોગ તો ઘણા બધા છે ગણિત માટે એ પણ બોલવાના ચાલો વડનગર એક પ્રાથમિક શાળા રાજુલા આ પ્રજ્ઞા રૂમ છે અને અત્યારે રિસેસનો સમય છે આ એક ચુંબક છે ચુંબકને બીજી વસ્તુ સાથે ઘસીએ તો એ પણ ચુંબક બની જાય છે આમથી કંઈક રમવાની મજા આવે છે સરસ લોહ ચુંબક વિશે બોલ્યો આ જાદુઈ થેલી છે બાળકો પહેલાના રૂમમાં આવ્યા ને એને પ્રશ્ન થયો કે ટીચર આ જાદુઈ થેલી એટલે શું તો મેં કીધું કે ચાલો આપણે આજે રિસેસમાં થોડોક સમય પસાર કરીએ અને જાદુઈ થેલી વિશે બાળકોને સમજાવ્યું તો બાળકોને જાદુઈ થેલી વિશે રમવાની મજા આવી ચશ્માનું બોક્સ છે સરસ વેરી ગુડ સરસ ખોલતા આવડવું જોઈએ ચશ્માનું બોક્સ છે સરસ મૂકી દો મેજર ટેપ છે સરસ આપણે કપડા દરજી વાળા ઉપયોગ કરી શકીએ છીએ સરસ જેમ કે આપણે હાઈટ માપી શકીએ છીએ સરસ ઘણા બધા ઉપયોગ મેજર ટેપના છે હો. સરસ કાંઈ વાંધો નહીં અત્યારે એટલું બે જ વાક્ય થયા કમસે કમ મોટા ધોરણના બાળકોને 5 વાક્યો તો બોલવા ના જ એના વિશે બેલ પડી ગયું જાદુઈ થેલી હો ભાઈ જાદુઈ થેલી છે એટલે એમાંથી ગમે તે નીકળે વસ્તુ એના વિશે બોલવાનું સ્માઇલી છે આમ ફેરે સ્માઇલી છે ઈ સ્માઇલી શું કહેવા માંગે છે કયો સિમ્બોલ છે ઈ આ સ્માઈલ કરે છે આપણી સામે હા તો સ્માઇલી હોય તો ગમે ને જો અત્યારે આપણે રુદ્રભાઈ સ્માઇલ આપે છે અક્ષભાઈ સ્માઇલ આપે છે તેમ આ પણ સ્માઇલી છે સરસ વેરી ગુડ મૂકી દે નીચે મૂકી દે સરસ ચાલો તમે કેટલામાં ભણો છો 7મું તો તમને આજે જાદુઈ થેલી વિશે રમવાની મજા આવી સરસ આ જાદુઈ થેલી આપણી વડનગર પ્રાથમિક શાળાની છે આમાં તમે વસ્તુ મૂકવા પણ કંઈ પણ લાવી શકશો એની અંદર હજી ઘણી બધી વસ્તુ છે ચાલો